ગુજરાતી તમે છોડો ને એટલે આખા કલ્ચરથી કેટલા યોજનો દૂર જાઓ છો. તમે ગુજરાતી નથી છોડતા, એક ટ્રેડિશનલ કમ્પોઝિટ અને ગૌરવ લઈ શકાય એવું કલ્ચર છોડો છો. એ બહુ મોટી તકલીફ છે. આપણે ત્યાં દયા, કરુણા આ સંસ્કાર અહીંયા છે, બાકી ક્યાંય નથી. મેં વાત કરી હતી ને પાંજરાપોળની, કરુણાની સંસ્થા છે, કરુણાનું ઝરણું વહેતું દેખાય, જે કાંઈ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આખી દુનિયામાં ને, અને વી વર્ક ફોર ધ સર્વાઈવલ ઓફ ધ વીકેસ્ટ, એના માટે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. આ કેમ, શેના માટે? એટલા માટે કે આ સંસ્થા, આ સંસ્કાર આ ધરતીમાંથી આપણને મળ્યા. હવે મારવાની, કાપી નાખવાની એ વાત જ અહીંયા નહીં આવે. હત્યા શબ્દ છે ને, હત્યા, હત્યાને હત્યા શબ્દ મૂળમાં તો હન ધાતુ છે સંસ્કૃતનો, એના પરથી બનેલો અને મૂળ ઉર્દુ શબ્દ છે. ઉર્દુ ફારસી ભાષાનો શબ્દ એડોપ્ટેડ છે. હવે આપણામાં ચાલે છે, કારણ કે થઈ હત્યા તો બોલવું શું? આપણે ત્યાં તો શબ્દ ખૂન હિન્દી શબ્દ છે, હત્યા એ ઉર્દુ ને ફારસી શબ્દ છે, કત્લ તો એ પણ પાછો બીજો ભાષાનો શબ્દ છે. તો આપણે શું બોલવાનું કે હત્યા એડોપ્ટેડ ચાલે? આપણે ત્યાં મૂળ શબ્દ નથી તો કે ના છે જ નહીં ને. આપણે કરવાની ન હોય તો છે ને આપણે શબ્દ રાખવાનો, શેના માટે રાખવાનો? જે વસ્તુનો વપરાશ નથી કરતા રાખવાનું જ નહીં, રાખવાનું જ નહીં. મને એટલું કહો, તેલને શું કહેવાય ઇંગ્લિશમાં? ઓઇલ. હવે ઘીને શું કહેવાય મને કહો? નહીં ઘી તો તેલને TEL બોલો, GHEE ઘી ને. એ તો તમે ટ્રાન્સફોર્મેશન કર્યું, ખાલી વર્ણાંતર કર્યો. ભાષાંતર કહું છું તમને, વર્ણાંતર નહીં. GHEE ઘી તો TEL તેલ. જેમ TELI તેલી થાય એમ ઘીનું શું થાય મને કહો? હા, કે ત્યાં ઘી છે જ નહીં, એ લોકો તેલ જ વાપરે છે. તો શેના માટે ઘી શબ્દનો વર્ણાંતર કરે? કેટલા શબ્દો એવા છે? ચોઘડિયું, શુભ, લાભ, રોગ, ઉદ્વેગ, જેનું કરવું એ ટ્રાન્સલેશન કરીને તો બતાવો. મેં એકવાર ચેક કરાવ્યું હતું. મેં તો આ એક ભાઈનું બહુમાન હતું દીક્ષાર્થીનું. ચલો ભાઈ આવ્યો જાઓ, એ તમે કંકાવટી લાવો અને દીક્ષાર્થીનું બહુમાન કરો. હવે કંકાવટી લાવીને દીક્ષાર્થીનું બહુમાન કરો. હવે આટલું બોલવું હોય ને તો એને આખું લાંબુ બોલવું પડે. બ્રિંગ દેટ સ્ટીલ બાઉલ meant to make a red paste to make a auspicious mark on his forehead. આનું નામ છે કંકાવટી. એટલે બચારો બેભાન થઈ જાય કે 1 મિનિટ ફરીથી રિપીટ કરો, મારે આટલી બધી વસ્તુ લાવવાની? તો ના, એક જ લાવવાનું છે. એને એમ કે કેટલા જણને લઈને આવું? કે ભાઈ એક જ વસ્તુ લાવવાની છે. પણ કંકાવટી શબ્દ ના આવડે ને. યજ્ઞોપવિત, જનોઈ, એનું ઇંગ્લિશ બોલો તો. ધોતીનું ઇંગ્લિશ શું થાય? શું થાય? ચલો, ગુલાબ એટલે? હા, કમળ એટલે? બરાબર છે, મળે છે. તો આ કેમ ન મળે? જે વસ્તુ ત્યાં નથી ને ત્યાં નહીં મળે. હજી તમને બતાવું મૂળ ફેરફાર. પાપ એટલે? હવે પુણ્ય એટલે? જે કરવાનું હોય એ રાખવાનું. હજી તમને 1 મિનિટ આપું, ઉભા રહો, એમને ખોટી તાલી નહીં પાડો. 1 મિનિટ આખી આપું તમને, 60 સેકન્ડ. પુણ્ય માટે શબ્દ ગોતી આપો. પાપ એટલે સીન, તરત બોલ્યા ને, બરાબર છે. હવે પુણ્યનો શબ્દ ગોતી આપો, નહીં તો પાપ લાગશે. ગોતી આપો, ચલો શોધો. પુણ્ય એટલે શું? હેવન તો સ્વર્ગ થાય, એટલું તો ભણ્યો છું. ચાલો બીજું, ગુડ ડીડ્સ એટલે સત્કર્મ, સત્કાર્ય, સુકૃત. હા, વર્ચ્યુ એટલે ગુણ થાય. પુણ્ય PUNYA, પુણ્ય. યુ સી, પુણ્ય. ઓલો બચારો પાલીતાણામાં ઉપર જાત્રા કરવા કોઈ ગોળીઓ આવ્યો અને બચારો અહીંયા જોયે ને, એને તો શું તે આવે એટલે બધું વાવ. હવે એની સાથે ઓલો ગાઈડ ફરે, જિલ્લો ભાવનગર, અને એ આની સાથે ફરે. પાછળ લઈ ગયો ભાડવા ડુંગર ને પેલું સિદ્ધવડ ને ચંદન તળાવડી. પછી ઓલો કે વાવ, તળાવ છે, તળાવ વાવ નથી. કે વોટ ઇઝ ધીસ? તળાવ. વાવ. અરે વાવ નહીં, તળાવ. હા વાવ. આને થાય કે હમત તો નથી કાંઈ. TALAV, તલાવ. ઓકે, નાઈસ. તું નાઈસ તો હું નાઈસ. નીચે ઉતરીને નાસ્તો કરવા બેઠો ભાતા ખાતામાં,
પછી કે ચા લાવું તો કે હા તું કપટી, તારો બાપ કપટી. બોલે કે તું કપટી કે તારો બાપ કપટી. એને લાગ્યું ગાળ આપી. બોલે એવો ગભરાઈ ગયો. એ પછી આજે પાછો નથી આવ્યો. ઉપર ચડ્યા પછી પેલા કાળા માટલા જોયા. દહીં જોયા ને દહીં. વોટ ઇઝ ધીસ? દહીં દહીં દહીં. હા દહીં DHI દહીં દહીં PUNYA પુણ્ય. બોલા ગભરાઈ ગયો બિચારો. દહીં મિલ્ક 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 મેલવણ. ઓકે ઓકે યા મિલ્ક 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 મિલ્ક. હા યા મેલવણ. હા મિલ્ક એન્ડ મેલવણ મિક્સિંગ એટ નાઇટ મોર્નિંગ ટાઈટ. દહીં આવે પાછો. હવે દહીં એને કડ ભાઈ એને ના આવડતું તો ના બોલે બિચારો. હવે મને ફરીથી કયો કે પુણ્ય એટલે શું? બોલો શબ્દ ગોતો તમે, નહીં મળે તમને. એમને પૂછો તમે કે પુણ્ય એટલે શું? તો કે ભાઈ અમારે તો જે કરવાનું એના શબ્દ રાખીએ, તમારે કરવાનું એ શબ્દ તમે રાખો. પુણ્યની સંસ્કૃતિ નથી, અમારે પાપનું કલ્ચર છે તો પાપના શબ્દો રાખ્યા છે, બાકી નથી રાખતા. આપણે ત્યાં માંસાહારનું કલ્ચર નથી, મૂળમાં કલ્ચર નથી, એડોપ્ટેડ બધું આવ્યું હશે બહારથી. મૂળ જીવદયા પ્રેમી વર્ગ. હવે અને એમાં બેસિકલી ગુજરાતી પ્રજા એની વાત કરું છું. ભારતની વાત પછી કરીએ, પણ ગુજરાત કારણ કે આ બધા મલ્ટિપલ કલ્ચર્સ અહીંયા ભેગા છે આ ધરતી પર. પણ બેઝિક ગુજરાતની કલ્ચરની વાત કરો તો આપણે ત્યાં માંસાહાર ના આવે. આપણો આહાર એ અન્નાહાર છે, બરાબર. હવે માંસાહાર જો હોય જ નહીં તો માંસ માટે શબ્દ કયો? માંસ એ તો એક એડોપ્ટેડ શબ્દ છે અને ત્યાં માંસાહાર બહુ રૂટીન છે. તેમના આખા શબ્દ ભંડોળ જો સ્પેસિફિકેશન સાથે તમને મળશે કે માંસાહાર માટે કેટલા શબ્દો તમને મળે છે, કેટલા શબ્દો. ચિકન એટલે પેલા બતકનું કે પેલાનું મરઘાનું માંસ હોય. વેનિસન એટલે હરણનું માંસ. પીગનું હોય તો પોર્ક કહેવાય. પછી ગાયનું હોય તો બીફ કહેવાય. પછી ઘેટા બકરાનું હોય તો મટન કહેવાય. ભેંસનું હોય તો મીટ કહેવાય. માણસનું હોય તો ફ્લેશ કહેવાય. તમે જુઓ સ્પેસિફિકેશન તમને મળે, કારણ કે આહારની કલ્ચર છે. આપણે ત્યાં કલ્ચર જ નથી, છે જ નહીં. હત્યા એટલે શું? તો કે કિલિંગ એટલે ખૂન. સ્લોટર એટલે કતલ. આ બધા ઇંગ્લિશ શબ્દો છે પણ આપણે શોધવા પડે. આનો એક્સટર્મિનેશન, એબોર્શન, એસેસિનેશન યાદ જ ન રહે તમને. ગધેડો, એની ઉપર ગધેડો, એની ઉપર હું ને મારા ઉપર રાષ્ટ્ર. ASS પાછું ASS એની ઉપર આઈ અને પછી NATION એસેસિનેશન. ખ્યાલ આવ્યો તમને? હું સ્પેલિંગ આ રીતે યાદ રાખું, ઘણી વાર યાદ ન રહેતું. ગધેડા એની ઉપર ગધેડો, એની ઉપર હું ને એની ઉપર રાષ્ટ્ર એટલે એસેસિનેશન. રાજકીય કાવા દાવા હેતુથી થયેલી હત્યા. હવે કેવો અર્થ કાઢે યાદ રાખવા માટે આપણે બધું ગતકડું કરવું પડે ત્યારે શબ્દ યાદ રહે. એટલે આ છેલ્લે એ અંગ્રેજી સ્પેલિંગ યાદ રાખવા માટે ગુજરાતીમાં વ્યાખ્યા બનાવવી પડે ત્યારે અંગ્રેજી સ્પેલિંગ યાદ રહે. પણ આવા હત્યાવચક શબ્દો કેટલા લેવાના? કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં. બે જણા હસબન્ડ વાઈફ સાથે રહેતા હોય, દે કન્સિડર ઇટ એઝ અ જોઈન્ટ ફેમિલી. અને અહીંયા તમે જુઓ ફેમિલીના સંબંધ દર્શક શબ્દો તમે જુઓ ત્યાં કેટલા હોય? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, અંકલ, આંટી, બરાબર. નેવ્યુ, નીઝ. હા નેવ્યુ, નીઝ. હવે એમાં પ્રિફિક્સ સફિક્સ લગાડો ને તમે, મેટરનલ પેટર્નલ પૂછડા લગાડો તો બીજા 4-5 શબ્દો બની જાય. અને પછી આગળ લગાડો ને પાછળ લગાડો તો ઇનલોઝ લગાડવાના. હા એ પાછળ લગાડો તો આગળ શિંગડા કહેવાય, પાછળ પૂછડા કહેવાય. અને તમે લગાડો એટલે પાછું થોડા નવા શબ્દો બને. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ, હું તમને સબ્જેક્ટ બતાવું છું કે કેટલું સીમિત સેલ્ફ સેન્ટર્ડ માનસિકતા સાથે જીવનારો વર્ગ હોય છે. એને કુટુંબ કલરવ, કુટુંબ ભાવના, સ્નેહરાગ કે આ બધા સાથેની જીવવાની પ્રથા, મોટા પરિવારમાં રહેવાનું, આ બધું હોતું નથી. એ આપણે ત્યાં હોય. હવે અંકલ, આંટી, નેવ્યુ, નીસ, મોમ, ડેડ, ફાધર, મધર એટલે સિસ્ટર, બ્રધર, પછી ઇનલોઝ અને મેટરનલ ને પેટર્નલ ને બસ પતી ગયું. અને બાકી બધું હજી આવ્યું ફ્રેન્ડ્સ, નેબર્સ, કઝિન્સ, બસ પતી ગયું. હવે આનેથી વધારે તમે 1 ડઝન પૂરા નતા, વેઢા વધ્યા છેલ્લે. હું ગણવા બેઠું, કશું પૂરું જ નહીં થાય. અને આપણે ત્યાં ગણીએ તો મમ્મી, પપ્પા, દાદા, દાદી, દીકરો, દીકરી, ભાઈ, બેન, કાકા, કાકી, માસા, માસી, ફઈ, ફુવા, મામા, મામી, પછી સાળો, પછી સાળાવેલી, સાળી, સાઢુ, બેન, બનેવી. હજી જો પ્રિફિક્સ સફિક્સ નથી લગાડતો. પછી આખી નાના, નાની,
પૌત્ર, પૌત્રી, દોહિત્ર, દોહિત્રી, આ બધા અલગ છે. જમાઈ. હવે પ્રિફિક્સ સફિક્સ લગાડો ને તો આખી જી સિરીઝ આવે. કાકાજી, મામાજી, કાકીજી, મામીજી, ફઈજી, આ આખી જી સિરીઝ છે. એ બધી આખી જુદી છે. પછી આ બાજુ પાછું બીજું લગાડો તો પાછું ભત્રીજા જમાઈ, ભાણેજ જમાઈ, ભત્રીજા બહુ, ભાણેજ બહુ, આ બધા આગળ આગળના બહુ આવે. તમે આ 35 તો બોલી ગયો અને બીજા એટલા હશે કેટલા લાંબુ કે તમે આ કોનું નામ બોલ્યા? તો કે અમારા પરિવારનું. આ પરિવારનું નામ બોલ્યા? હા, પરિવારનું નામ બોલ્યા. કેટલા મોટા પરિવારો લઈને બેઠા હોઈએ, એનો કશું છે જ નહીં, કશું છે જ નહીં. આપણને ટીઝ કરતા હોય ઘણી વાર કે આ પરિવારો આટલી મોટી પરિવાર ભાવના છે. તો પરિવાર માટેના શબ્દો મળે ને. ગોડ માટેના શબ્દ મને બતાવો, ઇંગ્લિશમાં કેટલા મળશે તમને? ગોડ, ઓલમાઇટી, લોર્ડ, બોલો. અહીંયા કોઈને સક્રસ્તવ આવતું હોય તો બોલે, નહીં તો બતાવો. વિશ્વેશ્વર, પરમેશ્વર, વિશ્વનાથ, ત્રિલોકનાથ, કરુણાસાગર, મહાસાગર, કૃપાવતાર, વિશ્વવત્સલ, પરમેશ્વર, તીર્થંકર, જગદીશ્વર. આ તમે જો આમ લાઈન સર ચાલે, લાઈન સર હસ ખલિત ધારે તમે બોલતા જાઓ, ઢગલાબંધ શબ્દો તમને મળે. કારણ કે સંસ્કૃતિ ઈશ્વરની છે. અરે ત્યાં તો કંઈ છે જ નહીં. આપણે જેમ હત્યા શબ્દને એડોપ્ટ કરવો પડે એમ આપણી કોઈ વસ્તુને સમજાવવા માટે એમને ગોડ શબ્દ એડોપ્ટ કરવો પડે. બીજું કશું નથી. ઇટ ઇઝ એડોપ્શન. એક શબ્દ તમને ન મળે, શબ્દની બાબતમાં જે દરિદ્રતા જોવા મળે ને એ શબ્દની દરિદ્રતા નથી, સંસ્કારની દરિદ્રતા સૂચવે છે. જે ડિક્શનરીમાં જે શબ્દ ન હોય એ જીવનમાં આચાર નથી, એ સૂચવે છે. તમે જે વસ્તુને છોડો છો, ખાલી ભાષાને નથી છોડતા, ભાષાની સાથે સંકળાયેલા આખા કલ્ચરને છોડો છો. ટોટલ આખું કલ્ચર જતું રહે. રાહુલ તું આવ, રમેશભાઈ તમે આવજો, અને રમણભાઈ આપ અહીંયા બેસો. રાહુલ તું આવ, રમેશભાઈ તમે આવો, અને રમણભાઈ આપ અહીં બેસો. રાહુલ યુ કમ, રમેશભાઈ યુ કમ, અને રમણભાઈ યુ બી સીટેડ. યુ કૂતરાની જેમ બધાને એક જ સરખું કહેવાનું. હું, તમે, તું અને આપ. એક સેકન્ડ પર્સનને સંબોધન કરવા માટેના તમે જુઓ વર્ડ્સ અલગ છે, બહુમાનને માટેના શબ્દો અલગ છે. યુ તમે મારા સાહેબ કે મારા સાહેબ, યુ વિલ કમ, શેલ યુ કમ. મારા માટે યુ, માણસ માટે યુ, કૂતરા માટે યુ, બધા માટે એક જ સરખો શબ્દ આવશે. કારણ કે કોઈ ફરક નથી. અમે તો ભાઈ બધાને એક જ સરખું માન આપીએ છીએ. અમારે કંઈ ફરક ના પડે. ઉંમર વધી તો શું ને ગુણ વધ્યા તો શું, કોઈ નાના કોઈ મોટા, એ ખ્યાલ બધા ખોટા. અમે તો બધાને સરખા માનીએ છીએ, કોઈ ફરક નથી પડતો. એટલે માણસની માનસિકતા દેખાય, વિનય, ઔચિત્ય આ વ્યવહારમાં દેખાય. એના માટે શબ્દો જુદા રાખ્યા છે, આખા શબ્દ ભંડોળ જુદા છે. એટલે આખા શબ્દોની દુનિયા આખી તમને જુદી લાગશે અને જુદી દેખાશે. કારણ કે આ ભાષા છે, આટલી સુંદર ભાષા ક્યાંય બીજે જોવા ન મળે. સમૃદ્ધ ભાષા છે. માત્ર ભાષાનો વૈભવ નથી, ભાષાની અંદર છુપાયેલો ભાવનાનો, સંસ્કારનો, આચરણનો, શ્રદ્ધા વગેરેનો બધો વૈભવ અંદર દેખાય. એટલે ખાલી જે ભાષા છોડે ને એ માત્ર ભાષા નથી છોડતો, ભાષાની સાથે કેટલું છોડે છે, કેટલું બધું ભૂલી જાય એને ખબર નથી પડતી. તમે જે ભાષા વાંચી હોય, જે ભાષા ભણ્યા છો, મને એક ખાલી બતાવો કે એ ભાષાની જે કહેવતો છે ને એ કહેવતોમાં પણ મર્મ છે અને આખી ભાવનાઓનું પ્રતિબિંબ પડતું હોય. વરસાદ આવે ને ત્યારે વરસાદ આવે એટલે અંગ્રેજીમાં એક સરસ પોએમ છે, રેન રેન ગો અવે, રેન રેન ગો અવે, રેન રેન ગો અવે. તમને ખબર છે? જ્યારે વરસાદ આવે ત્યારે એના માટે એક સોંગ છે, રેન રેન ગો અવે, રેન રેન ગો અવે. કેમ? તો કે માય લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે, કમ અગેન એનધર ડે. તું બુધવારે આવજે. આજે હમણાં રવિવાર શનિવાર રવિવાર જવા દે, વીકેન્ડ છે, મારે જોનીને ક્રિકેટ રમવું, પછી લપસી જાય, કાદોમાં મજા ના આવે. એટલે ખેડૂતો બિચારા ક્યારના ત્રાસી ગયા છે. બધા ધરતીના પુત્રો એ લોકો પાક પકાવવા માટે આકાશ સામે જોઈને બેઠા છે વાદળાને કે વરસો વરસો વરસો. આ બધા ગરમીમાં ત્રસ્ત છે કે વરસો, 45 ડિગ્રી 44 ડિગ્રી વરસો. આખી ધરતી લીલી ચાદર ઓઢવા માટે તૈયાર છે. વરસો મારા જોનીને રમવું છે, કમ અગેન એનધર ડે. તારું જે થવું હોય તે થાય, પત્તર ફાડી નાખવાની. શું સ્વાર્થ છે, સો સેલ્ફ સેન્ટર્ડ, એટલું સેલ્ફિશ. તમે જુઓ આ વર્બલ બિહેવિયર છે આપણું. પણ તમે જુઓ કે તમે એમ કહો કોઈ આવ્યું હોય ત્યારે તમારા ઘરે મહેમાન આવે અને તમને કોઈ ફોન કરે કે બસ હું આવું છું તમારા ઘરે, હવે મારે અત્યારે છે ને શોપિંગ કરવા જવું છે, તમે બીજી વાર કોકર આવજો ને, એમ કહેવાય? કહેવાય ખરું? અને જો કહીએ તો એની સાથે રિલેશન રહે. ઓલો વરસાદ કે હું આવું છું, રેન રેન ગો અવે, ગો અવે, ગો અવે. હવે મરાઠવાડામાં અહીંયા દુષ્કાળ કેમ પડે સમજણ પડી તમને? તમે કહો ગો અવે, ગો અવે, ગો અવે. ઓલો કે તો હવે જતો જ રહો, હવે આવું જ નહીં, હવે લલકાર છે, જા. હવે ત્યાં જઈને માતાજીનો હવન કરીને મને કહે આવો આવો આવો. આપણે ત્યાં મોન્સૂનનો વેલકમ સોંગ છે, આવ રે વરસાદ. કેટલું સરસ છે જુઓ. આવ રે વરસાદ. અને આ વરસાદ પાછો કેવો ઘેભરિયો વરસાદ.
આમ પ્રસાદમાં ઘેબર આપ્યો ને એવો મીઠો છે. અને એ વખતનું ડાયટ કેવું હોય તો કે એ વખતે છે ને ટ્રાન્ઝિટરી પીરિયડ છે, ક્લાઇમેટ ચેન્જ થતી હોય છે, એટલે એ વખતે ગેસ થઈ જાય, એટલે ઠંડુ નહીં ખાવાનું, નહીં તો વાયુ થાય. એટલે થોડું ગરમ ગરમ ખાવાનું, ઊની રોટલી અને થોડું કડવું શાક હોય તો વધારે સારું. એટલે કારેલાનું શાક, ભીંડાનું નહીં ખાવાનું. ત્યારે તમે જો એ વખતે ડાયટ કેવું હોય એ પણ પાછું અંદર ડિફાઇન કરે. તમે જુઓ, હવે મુંબઈવાળા આવેલા છે બરાબર, હવે મારી સાથે બોલજો, યે રે તુલા દેતો. આ જો તમે એ મરાઠીનો સોંગ છે અને એની સામે ગુજરાતીનો સોંગ છે, બધા વેલકમિંગ સોંગ છે. આ મોન્સૂન વેલકમ સોંગ છે. અને પેલો કહે રેન ગો અવે ગો અવે ગો અવે ગો અવે ગો અવે, તારું ભલું થાય એમ જતું રહે. બોલો જતો ના રે, પછી બીજી વાર મગજ ફાટે ને એનું, એ આવે પાછો બીજી વાર? આવે જ નહીં. તમે જેને આવકાર આપો છો એ આવશે, બાકી કેમ આવે? આપણે ત્યાં ભાષા હોય ને, 100 દાડા વહુના 100 દાડા સાસુના, આ ગુજરાતી કહેવત છે, એને એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ. જો 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો પણ આવે. આ ગુજરાતી કહેવત શું? એટલે દરેક માણસનો એક સમય હોય છે. આ જ કહેવતનો છે ને, અને ઇક્વિવેલન્ટ અંગ્રેજી મસ્ત કોટ છે, એવરી ડોગ હેઝ ઇટ્સ ડે. છે ખબર? દરેક કૂતરાનો દિવસ આવે. હવે સાસુ બટકું ના ભરે? આ જો મિયર ટ્રાન્સલેશન હોય, એવરી ડોગ હેઝ ઇટ્સ ડે. મુશળધાર વરસાદ, મુશળધાર વરસાદ, એને અંગ્રેજીમાં શું કહેવાય? ઇટ ઇઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ. ઉપરથી કૂતરા બલાડા પડે છે. આ જો ગુજરાતીમાં કહેવત છે, એની ઇંગ્લિશ આઈડિયમ્સ કહું છું તમને. આ એ જ છે બધા. એવા સરસ મજાના કહેવતોના મર્મ હોય આપણા, અને એને તમે ઇક્વિવેલન્ટ ટ્રાન્સલેશન તમે જોવા જાઓ તો લાગે આ શું છે, આખું ફરી ગયું હોય. આપણું કંઈક હોય અને ત્યાં આખું કંઈક જુદું જ આવે. હવે શેના માટે આવે? સમજવા માટેની ભાષા. ભાષાની અંદર ભાવનાઓ છુપાયેલી છે, એની અંદર ભાવનાઓ છુપાયેલી હોય. એટલે કોઈ પણ વ્યક્તિ એ શબ્દને પકડે જ્યારે, તો એ શબ્દની સાથે એની પાછળ છુપાયેલો ભાવ દેખાય. કુદરતની કરુણા છે, વરસાદ વરસે છે, તે વરસતા વરસાદને એ ભૂલાય નહીં, એનો આવકારવાનો હોય એમ સમજીને એને આવકારે છે. હવે જ્યાં ખાલી માત્ર મારે રમવાનું હતું, તું અત્યારે કેવા ટાઈમે આવો, જતો રહે જતો રહે જતો રહે, એમ ભગાડી મૂકો તો વરસાદ આવશે નહીં બીજી વાર. માણસને ભગાડો, માણસને ખોટું લાગે. કુદરતનું અપમાન કરો, કુદરતને ખોટું નહીં લાગે. આ ઋતુ ચક્રમાં પરિવર્તનો થાય છે, એનું ફરક પડે છે. એમાં તમે એક સરખું ચેન્ટિંગ કર્યા જ કરો, તમે જે પ્રકારનો મંત્ર જાપ કરો એની અસર થાય કે નહીં? ના થાય. ગો આવે ગો આવે ગો આવે ગો આવે ગો આવે ગો આવે ગો આવે, આમ કર્યા કરે તો બોલે જ નહીં. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ બોલતી વખતે એમ જ કરવાનું કે બોલો. ઉછામણી બોલાતી હોય ને ઘણી વાર, 101 મણ, 201 મણ, 501, 1001, એટલે ઉછામણી બોલતા હોય એ વખતે કેટલાક લોકોને શું હોય, ઉછામણી બોલવાની ન હોય, અહીંયા આગળ બેઠા હોય, આમ કર્યા કરે, બસ આપો આપો, હવે આદેશ આપો, બસ પતી ગયું. આમ કર્યા કરે. ભાઈ તારે બોલવું નથી, તું ઊભો રહે ને ભાઈ, સેજ અટકે ને. 501 501 501 આમ કર્યા કરે. પછી પેલા ભાઈએ કીધું કે ભાઈ આમાં એવું છે કે ઉછામણી ચાલતી હોય ને ત્યારે લક્ષ્મીદેવી ક્યાંક હશે, તમે આમ કરો ને તો એમ સમજે કે તમે એને કહો છો, એ જતી રહેશે. પછી આમ બેસી ગયા કે હવે ન કરું, હવે ન કરું, હવે રેન ગો હવે કર્યા કરો. શું થાય? શું થાય? બધાને એમ લાગે મને કે છે કુદરત વિફરે છે. જે આવકાર હતો એ આવકાર પણ જતો રહ્યો. એટલે દરેક શબ્દો જુઓ, શબ્દ ભંડોળ જુઓ, ફ્રેઝિસ જુઓ, કોટેશન્સ જુઓ, પોઇટ્રીઝ જુઓ, આ બધી ચીજોમાં છે ને તમને દેખાય કે આખું પ્રતિબિંબ પડે છે. જે કલ્ચર છે એ તમારા કલ્ચરનું આખું પ્રતિબિંબ પડે છે. જે તમે ભાષા ભણો છો એ ભાષાનું પ્રતિબિંબ તમને પડે, અને એમાં અમુક વસ્તુ ટ્રાન્સલેટ જ ન થાય, તમે કરી જ ન શકો. એ તમે જે વસ્તુ તમે બોલો એ તમારો મૂળ પાવર, જા જાવે તારા બાપથી થાય કરી લે, ચાલ. હા, યુ કેન ડુ વોટ એવર યોર ફાધર વિશિસ ટુ ડુ. ના થાય, મજા જ નહીં આવે. હું બોલું છું, મને નથી જામતું. જે મજા આવે, ચામ આવે. આરતી ઉતારવા આવું છે? હા, આરતી ઉતારવા આવું છે, મને ટ્રાન્સલેટ કરો તો. આરતી શબ્દ નહીં વાપરવાનો, તમે એને ટ્રાન્સલેટ કરો. દાંડિયા રમવા આવું છે? દાંડિયાનો શોખીને કેવી મજા આવે? વિલ યુ કંપની મી ફોર પ્લેઇંગ વિથ 2 વુડન સ્ટિક્સ ફોર 9 નાઇટ્સ? બોલે કે હું વગાડે છે, ખબર નથી પડતી. એને ખબર પડે કંઈ? હવે એ જ્યાં જન્મ્યો હોય ત્યાં ખબર પડે કે દાંડિયાનો અર્થ શું થાય. આ દાંડિયાનો અર્થ એને જ ખબર પડે ને. એ ત્યાંનું કલ્ચર જુદું, ત્યાંના ફેસ્ટિવલ જુદા, નામો બદલાય. તમે નામ બદલો ને. એક જગ્યાએ મેં હિસ્ટ્રીની બુકમાં વાંચ્યું, વેન વોઝ રાજા વિક્રમા બોર્ન?
રાજા વિક્રમા વોઝ બોર્ન ઇન 57 BC. તમે સમજ્યા? 12 ઇંચની ફૂટપટ્ટી છે, એ કેટલી લાંબી છે? તો 6 ઇંચનું રૂલર લેવાનું. 12 ઇંચ છે. 6 ઇંચની ફૂટપટ્ટીથી 2 વાર માપી અને કહેવાનું કે 12 ઇંચની છે. એનું પોતાનું માપ છે, એનું પોતાનું એક માપ છે ને માપવાનું આ એક એકમ છે, માધ્યમ છે. એને 6 ઇંચની રૂલરથી માપવાનું. વિક્રમના નામની સંવત ચાલે. વિક્રમ સંવત 2078. વેન વોઝ વિક્રમા બોર્ન? વિક્રમ વોઝ બોર્ન ઇન 57 BC. આ તો હોશિયારી તો જુઓ, એ લોકોએ શું આપ્યું? રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ. જ્યારે તમે એડી લગાડો ને BC લગાડો, બધું દુનિયા આખી 10,000 વર્ષ પહેલા જે થયું હોય એને માપવાનું માધ્યમ એકમાત્ર ક્રાઇસ્ટ. હોશિયાર છે ને માણસો. હવે તમારો ક્રાઇસ્ટ જન્મ્યો એ પહેલા વિક્રમ જન્મ્યો, હા, પણ એને માપવાનું માધ્યમ આ. તમે જોયું? હવે આ કઈ રીતે ખબર પડે? તમે વિક્રમ સંવત બોલો એટલે આખા વિક્રમાદિત્યની કથા યાદ આવે. જે વિક્રમ રાજાએ આખા દેશના બધા ખેડૂતોને કાયમ માટે દેવા મુક્ત કરેલા, કાયમ માટે. અને એટલે એને પ્રજાવત્સલને પરદુખભંજન તરીકે લીધો. આખા દેશના બધા ખેડૂતોના ટોટલ પૈસા માફ કર્યા, કરજા એણે ચૂકવ્યા. એટલે પછી બધા ખેડૂતોએ ભેગા મળીને નક્કી કરાવ્યું કે આના નામની સંવત ચાલવી જોઈએ. આ માણસ જેવો કોઈ માણસ નથી પાક્યો આવો રાજા, એટલે વિક્રમની સંવત ચાલે છે. અને ખેડૂતોના દેવા માફીની પરંપરા ત્યાંથી શરૂ થઈ. એ આજે ચાલે છે, આજે બીજા કારણથી ચાલતી હોય છે, પણ પહેલાં જે ચાલતી હતી મૂળમાં વાત્સલ્યથી ભાવથી ચાલતી. હવે તમે જુઓ ક્યાં આવો કોણ માણસ મળે, કેવો મળે. અને આ વિક્રમની તમે વિક્રમ સંવત બોલો તો વિક્રમની સાથે કનેક્શન થાય ને. તમે ઈસવીસન બોલો એટલે ઈસુ સાથે જ કનેક્શન થાય. આ મને ઘણીવાર વિચાર આવે, IPLના નામ વાંચીએ ને, દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વોરિયર્સ હતા, પેલા સનરાઈઝર. હવે ઘણીવાર ત્યાં પુણે પેશવાસ, રાજસ્થાન રોયલની જગ્યાએ રાજસ્થાન રજપૂત આવું નામ હોય તો આખો રજપૂત #રજપૂત આવે ને, આખો રજપૂતનો ઇતિહાસ નીકળે. રાજસ્થાન રાણાસ તો રાણાના ઇતિહાસ નીકળે. રાણા પ્રતાપ કેવા હતા, મેવાડની શું પરિસ્થિતિ હતી, એ કેવા જિંદા દિલથી લડતા હતા, આખો ઇતિહાસ નીકળે. પણ હવે બધું છે ને ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન આવી ગયું. દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ, એ બધા મુંબઈ ને પાછું ઇન્ડિયન્સ, ભારતીય નહીં. બેમાં ફરક પડે. હવે આમાં તો કશું છે જ નહીં. ઇન્ડિયા શબ્દ ભારત, દેટ ઇઝ ઇન્ડિયા, કોન્સ્ટિટ્યુશનમાં લખે છે ભારત, દેટ ઇઝ ઇન્ડિયા. પછી આગળ જે આવે તે, અરે ભારત દેટ ઇઝ ભારત. તમારું નામ સુરેશ હોય, સુરેશ, દેટ ઇઝ રમેશ. પછી હું આગળ બોલું તો તમે પહેલા વાંધો, ભાઈ સુરેશ ઇઝ સુરેશ. ભારત દેટ ઇઝ ઇન્ડિયા, અને એ પછી આગળ ચાલે છે. હવે ભારત દેટ ઇઝ ઇન્ડિયા કેવી રીતે થયું? INDIA, ઇન્ડિપેન્ડન્ટ નેશન ડિફાઇન્ડ ઇન ઓગસ્ટ. INDIA, એ લોકો આ અર્થ કરે છે કે અમે આ તમને નામ આપ્યું. હમણાં એક જણે કીધેલું કે UK માટે કંઈક સારું બોલો ને. એક એવું મજબૂત રાષ્ટ્ર છે જેણે ઘણા બધા રાષ્ટ્રોમાં સ્વતંત્રતા દિવસની ભેટ આપી છે. બહુ સરસ એને અભિપ્રાય આપ્યો કે ઇટ ઇઝ અ નેશન વિચ હેઝ ગિવન સો મેની નેશન્સ ઇન્ડિપેન્ડન્સ ડે. ગિફ્ટ આપી છે ને. ગુજરાતીમાં ચેક લખો, અંકે ₹50,000 પૂરા. એ જ વસ્તુને ઇંગ્લિશમાં લખો, ₹50,000 ઓનલી. હવે ઓનલીનું ગુજરાતી શું થાય? ફક્ત. બરાબર. હવે પૂરાનું અંગ્રેજી શું થાય? કમ્પ્લીટ. બરાબર. એટલે આ ટ્રાન્સલેશન નથી. ધીસ ઇઝ નોટ ટ્રાન્સલેશન. ₹50,000 ઓનલી તો ગુજરાતીમાં એમ લખાય, અંકે ₹50,000 ફક્ત. જો 50,000 પૂરા એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું હોય, મિયર ટ્રાન્સલેશન, ભાષાંતર, તો શું થાય? અંકે ₹50,000 ફક્ત અથવા તો ₹50,000 કમ્પ્લીટ. એમ થવું જોઈએ ને. પૂરા પણ કમ્પ્લીટ નથી કરતા. આ ભાષાંતર નથી, આ ભાવનાંતર છે. ભાવનાનો પ્રતિબિંબ પડઘો પડે છે. હવે ત્યાં છે ને કેપિટલિઝમ છે. ગમે એટલું મળે તો વોન્ટ મોર, વોન્ટ મોર, વોન્ટ મોર, વોન્ટ મોર, વોન્ટ મોર છે. ગમે એટલું મળે તો પણ ઓછું લાગે. અને આપણે તો એકદમ સંતોષવાળા. એટલે અંકે ₹50,000 પૂરા. ઓયા, આ ચેક લખવાનો અને ઓડકાર ખાવાનો. અને ઓલા બોલે ₹50,000 ઓનલી. વી રિક્વાયર મચ મોર. હજી તો મીંડા અડાડવાના છે. ઓનલી. તમે જોયું આખું કલ્ચરલ પ્રતિબિંબ છે. એક ચેક લખો, એમાં ખબર પડે કે તમે જે ભાષા વાપરો છો એ ભાષા કેટલું બધું કહી આપે તમને. ખાલી ચેક લખવાની પરિભાષા તમે લખો ગુજરાતીમાં તો તમને સંતોષનો ઓડકાર આવશે. એ ચેક તમે ઇંગ્લિશમાં લખો છો, તમને એમ જ લાગે ચેક લખવામાં શું ફરક પડે. આ ખબર નથી પડી તમને. બોલો, ફરક પડ્યો કે નહીં? તમને લાગે કે
કે સાહેબ લોભ બહુ વધે છે, એને માટે શું કરવાનું? ગુજરાતીમાં ચેક લખો. હું કહું કે ગુજરાતીમાં ચેક લખો, ખાલી ચેક ગુજરાતીમાં લખો, પછી તમને ખબર પડશે કે શું ફરક પડે. તમને લાગે છે આ ટ્રાન્સલેશન છે? આ ટ્રાન્સલેશન નથી, ટ્રાન્સફોર્મેશન છે, ભાવનાઓનું ટ્રાન્સફોર્મેશન. કારણ કે જે ભાષા હોય એ બોલનારાનું જે કલ્ચર હોય એ જ રિફ્લેક્ટ થાય. સિમ્પલ એ જ રિફ્લેક્ટ થશે, બીજું કંઈ થશે જ નહીં. તમે ખાલી વાંચો માય હાઉસ, માય હોમ, એક નિબંધ હોય ને, આઈ સ્ટે વિથ માય મોમ એન્ડ ડેડ, આદિ થાણા 3 આ ઘર લખ્યું ને એમાં, અને ગુજરાતીમાં હોય ને મારું ઘર, મારા ઘરમાં હું, મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા, મારા દાદી, મારા કાકા, મારા કાકી, મારા 2 કઝિન અને મારા એક ફઈ, અમે 11 જણા રહીએ છીએ. બોલો તમને કઈ પ્રોબ્લેમ છે? ઘર નાનું હોય તો 11 ન રહેતા, પણ કાગળ પર તો સંકળાશ નથી પડતી ને, કાગળ પર તો રાખો 11 ને ભેગા, ક્યાંય નથી રહેતા, ત્યાં પણ નથી રહેતા. તમે જુઓ કે કેટલો ફરક પડી જાય. એટલે આપણા પોતાના કલ્ચર, કવિતાઓ, કહેવતો, શબ્દો, માર્મિક વસ્તુઓ બધી ખ્યાલમાં હોવી જોઈએ, અને દરેકની પાછળના રહસ્યોનો ખ્યાલ હોય. આખું ભાષાનું વૈવિધ્ય, સમૃદ્ધિ એવી છે કે બોલનાર કેટલો શ્રીમંત છે ને અંદરથી સંસ્કારની દ્રષ્ટિએ તમને દેખાશે. ગૌરવ થાય કે આપણી ભાષા કેટલી સરસ, કેટલી મજબૂત ભાષા છે. એ ખાલી ભાષાના આધારે ખબર પડે. એ ગુજરાતીમાં કોઈકની પીડાને સમજવાની કળા છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, જે બીજાની પીડ જાણતો હોય, પીડાને સમજી શકે. અ પર્સન, અ લેડી જેનો વર્કિંગ અને અર્નિંગ મેમ્બર ઘરમાંથી કોરોનામાં ગાયબ થઈ ગયો, આજે વિડો છે, અને એમના માટે આજે વિડો હોય એના માટે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, ખબર છે તમને? વિધવા. ઓકે, હવે નામ લખવાનું હોય ને ત્યારે આપણે લખીએ અસૌ કમળાબેન. અસૌ એટલે શું? હા, અખંડ સૌભાગ્યવતી, બરાબર છે. હવે આ અસૌ કમલાબેન, આનું ઇંગ્લિશ કરી આપો તો. whose husband has not passed away. શું કરશો? શું અખંડ સૌભાગ્યનો અર્થ કરો, મને નથી આવડતો. તમે શું કરશો? હવે સમજો કે એમના હસબન્ડ ગુજરી ગયા છે, તો શું અસૌની જગ્યાએ શું આવે ખબર તમને? ગંગા સ્વરૂપ, જમનાબેન, ગમ સ્વ એમ લખે. ગમ સ્વ એટલે તમે છે ને એક વિધવાને વિધવા નથી કહેતા, ગમ સ્વ એને ગંગા સ્વરૂપ, પવિત્ર નારી તરીકેનો દરજ્જો આપો છો, એમની પીડાને હળવી કરો છો વિથ ધ વર્ડ યુ યુઝ. તમને ખ્યાલ આવ્યો? સૂરદાસ તો પ્રજ્ઞાચક્ષુ થે, સૂરદાસ તો પ્રજ્ઞાચક્ષુ થે, એક ભાષામાં લખ્યું છે. હવે એનું ઇંગ્લિશ કરું છું. સૂરદાસ વોઝ બ્લાઇન્ડ, બ્લાઇન્ડ માટેનો શબ્દ છે. સૂરદાસ અંધે થે, એમની સૂરદાસ પ્રજ્ઞાચક્ષુ થે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, ચક્ષુ એટલે આંખ, બુદ્ધિ એ જ જેની આંખ છે, એટલે કે આ નથી જોવાનું. પ્રજ્ઞાચક્ષુ. ખ્યાલ આવ્યો તમને? તમે જો વ્યક્તિની પીડાને હળવી કરવા માટે કેવા સરસ શબ્દો છે આપણે ત્યાં. એટલે એ શબ્દોના આધારે ખ્યાલ આવે કે વ્યક્તિ માટે એવા શબ્દો વાપરવાના કે જે શબ્દમાં મજા આવે. ગુજરાતી ભાષામાં બોલે ને કાપ, એ કાપ કાપ, કાપ શબ્દ ના આવે. શાક લેવાનું, હાથમાં ભીંડા લીધા અને હાથમાં છરી લીધી, અને જે કરવાનું એ કાપવાનું છે ને, તો શું કહેવાય? શાક સુધાર, શાક સમાર, એ શાક કાપ. કાપ શબ્દ જરાક વાયલન્ટ લાગે, તમને લાગે કે વાયલન્ટ છે, આમ હિંસક શબ્દ લાગે છે. અને દીવો પ્રગટાવ, એ દીવો સળગાવ. સળગાવ શબ્દ નહીં બોલે, પ્રગટાવ, પેટાવ. તમને જોયા શબ્દ? કારણ કે સળગાવ નથી બોલતા, અંદર જચતું નથી. પ્રક્રિયા તો કાંડી ચાપવાની જ છે, પણ છતાં પણ નહીં. એ સળગાવ એમ આગ લગાડતો ને એવું લાગે. પ્રગટાવ, પેટાવ. આપણે શબ્દ જુઓ તમે, માઇલ્ડ ડાયલ્યુટેડ શબ્દો છે કે જે હિંસાનો ભાવ પણ અંદર ન જન્મવા દે, એવા પ્રકારના શબ્દો. કેટલી સમૃદ્ધિ છે. પ્રક્રિયા તો સારી હોય, પણ પ્રક્રિયાની સાથે આવા પ્રકારની વ્યવસ્થા છે. આગળ અસૌ લખેલું હોય, ગમ સ્વ લખેલું હોય. આજે મિત્ર ભાવે કે સ્નેહથી જે કોકના માટેના શબ્દો તમે વાપરો, એ શબ્દ લખવાની પાછળ પણ આખો પ્રથાઓ છે. અને પ્રથા એની પાછળના અંદરના રહસ્યો કે ભાષા બોલનાર જે લોકો છે એના હૃદયના ભાવ એવા છે કે કોકની પીડા એ વ્યક્ત ન થાય, એની પીડા હળવી થાય, એમણે અમે શબ્દ આવા વાપરશું. #block your dates, #don't miss, #ગુજરાતીમાં શું કહેવાય?